87 માં આવી ગયા 87.75. અરે કેટલો વજન કર્યું 65.55. હવે આવ્યો ને હાચો. હા હવે આવ્યો. ચલો ગાઈસ અમારે સવારમાં જોઈ લો વજનનું પહેલા કસરત કરી પછી હવે વજન કર્યો. મારે 87.75. આઈ એમ રીલી હેપી. 88 બે દિવસે ઘૂમ્યો પણ છેલ્લે 87 આવી ગયો. શું કેવું તારે? હા તું 65 ઘૂમે. ગામડે જાવ ત્યાં સુધીમાં હું 86 કરી દઉં. આજે જાઉં છું ગામડે આવું ત્યાં સુધી 86 થઈ જાય તો મારે કેટલા કિલો થાય ખબર છે? તો મને લાગે 10 કિલોની જે ચેલેન્જ છે ને એમાં 2 કિલો ઘટશે એવું લાગે છે મને. પણ હજી પેલા 7 કિલો હતો ને પછી 15 દિવસ 3 કરી દીધો. એમાં કરવો હોય કર નાખે એટલે 6 કિલો ઈ ઘટી જાય. દેખતે હે મારા 10 કિલો થાય કે ન થાય પણ જેટલા કિલો થાય મારા માટે તો સારું છે. ચલો ગાઈસ તો હવે મેં બાથ લઈ લઉં ધેન આપણે મળીએ. ચલો જય સ્વામી જય શ્રી કૃષ્ણ જય માતાજી. વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ. આજે છે ડે 13/15 ડેનો ચેલેન્જ. આજે 13મો દિવસ, કાલે 14મો ઈશ્વરિયા, 15મો ઈશ્વરિયા. ત્યાં ક્યાંક વજન કરવા જવું પડશે. ક્યાંય નો ડ્રાઇવિંગ કરાય એટલે સરપ્રાઈઝ કેટલો ટોલ અમે વચ્ચે તો ધબધબાટ એની હવે છે ને આ 13મા દિવસે વજન કર્યું. હવે 14, 15 હવે સીધો અહીંયા આવીને આપણે વજન કરશું. ઓલ ગુડ ઓકે. વૈધો ને તો કોઈ દી ઈશ્વરિયા જવા નહીં દો. એ તો પોસિબલ જ નથી. ઈશ્વરિયા તો જવું પડે. યસ ચલો હું જાઉં છું ત્યારે ઓફિસે અને આજનો વજન તમે જોઈ લીધો 87માં હું આવી ગયો છું. ચલો જય સ્વામિનારાયણ. બચ્ચા માટે સબ્જી બનેલી છે, દૂધીનું શાક અને રોટલી. પણ છોકરાને કહેવાય નહીં દૂધીનું શાક મેં કે ન ખાય. અને મારું અહીંયા છે હા તો હું કટિંગ કરવા માંડું કે કેમ કરું? મગ નો જે જીરો છે ને ડીઝલ નાખવા નીકળો છું. કેમ લાગે છે? કેમ થશે? નહીં નખાશે કે નહીં નખાય? ટ્રાફિક એટલી છે ભાઈ, જોઈ લો આ પંપે દેખતે હે. તો ગાઈસ ફાઇનલી હવે 3-4 ગાડીની જ લાઈન છે જેથી કરીને મારી ગાડી હવે ફૂલ થઈ જશે. જીરો રહે પીળી લાઈટ દેખાય ને આમ થોડોક ધબકારા વધી જતા હતા. એમાં હા ટ્રાફિક જોઈને તો વધારે ધબકારા થાય ભાઈ. આપણે નાખી દેવાનું ખબર છે ભાઈ, ખૂટવાનું નથી પણ આપણે પીળી લાઈટ છે ને એટલે નાખવા આવી છે. બાકી અડધી ભર્યો જ ને તો આવત જ નહીં, કારણ કે આપણે હાવ એન્ડ ઉપર હતા. પછી ઊભી રહી જાય ને તો પ્રોબ્લેમ પડે. અરે યાર સૂરજ ઉગી ગયો. હાલો ભાઈ ઓનલાઈન કરતો કાર્ડનું. ટ્રાફિક એટલી છે ભાઈ, ટ્રાફિક બહુ છે. નાખી દીધું છે ભાઈ, જોઈ લો. રેન્જ હવે આવી ગયો 625. 3000 જ આપ બતા લિમિટ હતી. એ સારું છે. 3000 લિમિટ રાખે ને બધા ફૂલ કર્યા જાય ને પછી થઈ રહે. એની કરતાં 3-3000 ગેપમાં બધાને મળી રહે. 3000 એ વધારે કહેવાય. મને તેમ જ હતું 2200 જ આપશે. 3 સુધી નાખ્યું ને તો ખેંચી લીધું. હવે છે ને 2 વ્હીલમાં તો વાંધો નહીં આવે. હજી 2 વ્હીલ 2-3 દિવસ સુધી ચાલે એમ છે. નિરાચ કાલે હજી થોડું હળવું થઈ જશે. મેં નાની વસ્તુ હતી, 2 વ્હીલ તો ચાલે. ચલો ગાઈસ જોઈએ ઘરે આવે. મારું ભોજન રેડી હશે. તમારું અહીંયા કટિંગ થઈ ગયું છે. અમારું લંચ આ લોકોને બાઈકું બને છે. મેં કાંદા સુધારે ને એટલે. ચલો ગાઈસ તો લઈએ આજનું મસ્ત લંચ. અને ડીઝલ ભરાઈ દીધું છે. હવે પેટ્રોલ નાખવું છે પણ એ 2 દી ગાડી ચાલે એમ છે એટલે આપણે નાખવા નથી. આવીને ગામડે આવીને પછી નાખીએ. કોઈ ઉતાર નથી. ક્યાંય પેટ્રોલ પૂરું નથી થવાનું, ડીઝલે પૂરું નથી થવાનું. આ તો ગાડી હાવ ઝીરો હતી ને મેં નાખવી દઉં નકર પછી રહે. લંચ લઈ લઈએ. ચલો ગાઈસ ઘઉં આવી ગયા છે તો હવે એને હારી લો. ચાર બોરીમાં તો હા ચડી ગયો થોડોક આમરે. ચલો 4 કટ્ટા મગાવ્યા યાની કે 10 મણ. ભાડું 800 રૂપિયા લીધું. ચલો ફાઇનલી આવી ગયા ઘઉં. મારા બેનને મગાવ્યા તેને આવી ગયા. એના અત્યારે ઉતરાવ્યા. થોડી વાર રેસ્ટ કરું, નાહી જાઉં પછી મારું રેડી કરું કપડાને બધું. 2-3 યોગી ચોક કામ છે પતાવી દઉં પછી નીકળી જવું. હેલો ગાઈસ, અમારો રોંઢો થઈ ગયો છે. ઉઠીને જો કલબલિયા ચાલુ થઈ ગયો છે. દૂધ પીવાનો એટલો ઉતાવળ ઠરવાય નથી દેતો. જોઈ બસ સાદું જોઈ બાપને જેમ જ એને ભાવે બધું. હાય
જસવીર અહીંયા આવી તો અમારે એ પંખો બંધ કર ઊંચો ને ઉડાડતો તું બેહો. બેન ગમે એટલું કયો ની હાથ હાય હાય કેમ છો મજામાં આવી ગયા હા હા રોકાજો ચલો ગાઈસ તો હવે આ જો આની મસ્તી બેરી ચાલુ રહે પંખામાં હમણાં બોલ આવ્યો પંખો આમ થઈ ગયો આખો બોલ ને શું થયું બોલ ને શું થયું બેઠા બેઠા રમો બોલ ઊંચો ન ઉડવો જોઈએ નીચે બેઠા બેઠા રમો અને પંખો ચાલુ હોય તો ઉડાડતા જ નહીં બોલ આયો આવું છે તારે બાપા લેતા જાઓ ને ઓલાને બિસારા નીચ લઈ જાતા નહીં એને હું પાછો લઈ જાય હું પાછો જવાનો થાય ને ત્યારે લઈ જાય પણ અત્યારે નહીં જવાનું છે પાછું મારે મમ્મી તો રાખો તમે હાય જાતા હાય બાય હવે મારે એને કેમ બાય કેવું એમ નહીં કહેતા ચલો તો હું નીકળો હવે આપણે જો હમણાં નીચે જાહું બધે હો રમવા હવે જાઉં છું તું ચલો ખબર ન હોય ને સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ પાર્કિંગ જાઉં છું ને મને મળી ગઈ છે રસ્તામાં ઓટો ગેટેથી મળી ગઈ સીધી પાર્કિંગ સુધીની ક્યાં નસીબ છે અત્યારે ગેટેથી મારે વરાછાનો મેઇન રોડ આવવું પડે ત્યાંથી પછી મારે આમ પકડવું પડે તેમ પકડવું પડે ડાયરેક્ટ મળી ગયું જામી ગયું ચલો ગાઈસ તો ફાઇનલી નીકળી ગયા છીએ અને અત્યારે પહોંચેથી લસકાણા બસ પણ ટાઈમે આવી ગઈ છે અને હવે સીધા સવારે વહેલા સીધા સૌરાષ્ટ્રમાં ઉતરી જાઉં હું કામ અમરેલી ઉતરીશ કે મોટા આગળ ઉતરીશ સવારે વહેલા પછી સીધું ઈશ્વરમાં તો આપણે આ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઈક ફોલો શેર કરવાનું ભૂલતા નહીં મળીએ નવા બ્લોગમાં તબ તક લેવાય જે સમજી શકે છે એન્જોય કરીએ છીએ